ઉપસ્થિત અહીં ભેગા થયેલા તમામ મારા બુદ્ધિજીવી ભાઈઓ, બહેનો, બાળકો, મહિલાઓ, વડીલો તેમજ મંચ ઉપર બિરાજમાન તમામ પ્રબુદ્ધ વક્તાગણ, સાથીઓ, ગયા વર્ષે 2020 14 જાન્યુઆરી 2020 સૌ પ્રથમ અહીં કાર્યક્રમ થયેલો અને આ વર્ષે પણ નવા વર્ષની શરૂઆતમાં પ્રથમ આજે 10 જાન્યુઆરી 2021ના દિવસે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને કહેવાય છે ગયા વર્ષે બી તમને વાત કરી કે સમય ખૂબ જ કિંમતી છે, પરંતુ સમય કરતાં જિંદગી વધારે બહુમૂલ્ય છે, વધારે કિંમતી છે અને એ બહુમૂલ્ય જિંદગી આજે તબાહ અને બરબાદ થયેલી છે તો એમાં ગંભીરતા પણ લેવાની છે. મોહનભાઈ હસવાની સાથે સાથે ગંભીરતા પણ બતાવીશ. ગયા વર્ષે તમને નાગરિક સુધારો કાયદો, નાગરિકતા સુધાર કાનૂન, સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ મેં તમને સમજાવ્યું અને તે કાયદો જ લટકેલો છે, કાયદો નથી કે તમે આ ભારતના નાગરિક છો કે કેમ, કે વિદેશી છો કે પાકિસ્તાની છે કે બાંગ્લાદેશી છે, એ તમારે 4 થી 5મી પેઢીના દાદા પરદાદાનું સર્ટિફિકેટ લાવવું પડશે. એ કાયદો જ લટકેલો જ છે. કેમ કે વચ્ચે કોરોના આવી ગયો, આંદોલન દેશમાં ચાલુ થઈ ગયેલો, ભયંકર ચાલુ થઈ ગયેલો અને અત્યારે આવ્યો કિસાનોની, ખેડૂતોની જમીન કઈ રીતે હડપ કરી લેવી અને અંબાણી અને અદાણીને આપી દેવાની જે કાયદા બનાવ્યા છે અને એ કાયદા બી બળજબરીથી પાર્લામેન્ટ હાઉસમાં પાસ કર્યા છે, સંસદ સભા અને રાજ્યસભામાં, એ તમે જોયું હશે. તો આજે 1,25,00,000 ખેડૂતો કઈ જેવું તેવું મોટું આંદોલન નથી. આઝાદી પછી ભારતની અંદર સૌથી મોટું આંદોલન રોડ પર જન આંદોલન, એમાં પરિવારો, નાની છોકરીઓ, કોલેજિયન છોકરાઓ બધા જ સામેલ છે. આપણા સંગઠનના માણસો બી સામેલ છે. તો આપણે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે આ દેશમાં અને એમાંથી કઈ રીતે આપણા સમાજને, આપણા પરિવારને મુક્ત કરવાના છે. અને એટલા માટે મેં સૌ પ્રથમ તમારી બહુમૂલ્ય જિંદગીને સમજવા માટે, સફળ કરવા માટે જે સમય ફાળવ્યો છે તે બદલ હું તમને મારા વતી, દેશ વતી હું તમારું સન્માન કરું છું. આ કાર્યક્રમના આયોજક માનનીય નિલેશભાઈ પટેલ, ચુનીલાલ પટેલ, અજયભાઈ પટેલ જેવાએ આ મહેનત કરીને આટલા લોકોને ભેગા કર્યા છે, તો એમને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. સાથીઓ, મારે હિન્દીમાં જ બોલવાનું છે. કોરોના દાખલ થયા હોવા છતાં પણ મારે બનારસ જવાનું થયું, અલ્હાબાદ જવાનું થયું, બલિયામાં જવાનું થયું, બલિયા, અને તે જ સમયે આહિર લોકોને દબાવવા માટે દરબારોએ ગોળીબાર કર્યો અને કેટલાક મરી ગયેલા. તે જ સમયે મારે ત્યાં ઓક્ટોબરમાં જવાનું છે, બલિયાની અંદર, અલ્હાબાદમાં જવાનું છે. ત્યાર પછી અત્યારે 5 અને 6 ડિસેમ્બર બિહારમાં જવાનું છે. ઘરના લોકો એમ કે કોરોના છે, એમ કે તમને મૂકી દે, ફલાણું દે, પરંતુ અમે ભય રહિત, અમે જે જન્મે છે તે ક્યારેક મરે છે અને એક દિવસે અમારે મરવાનું છે. મેં ગયા વર્ષે બી આ વાત કરેલી કે નાગરિકતા, ભારતનું બંધારણ એમ કહે છે કે તમે આ દેશના મૂળ વતની છે, ભારતમાં જન્મેલા છે, તો ભારતમાં તમે નાગરિક કહેવાય છે. એ ભારતીય બંધારણની આર્ટિકલ નંબર 3, 9 આપેલું છે. પરંતુ નવા કાયદાઓ રાખીને, બનાવીને આસામની અંદર 19 લાખ લોકોને નાગરિકતામાંથી રદ કરી દીધી, નાગરિકતા રદ કરી દીધી અને ડિટેન્શન સેન્ટર
જે ડિટેન કરેલા, સસ્પેન્ડ કરેલા એવા લોકોને જેલ બનાવેલી. એમાં એમ કે પાકિસ્તાનના મુસલમાન ફલાણું ઢેકણું 19 લાખમાંથી તો 15 લાખ આપણા લોકો છે, મોટાભાગના આદિવાસીઓ છે, બાકીના શિડ્યુલ કાસ્ટના લોકો છે, બાકીના પછાત લોકો ઓબીસી લોકો છે. અને એ કાયદો નીકળ્યો નથી કારણ કે એવામાં કોરોના આવી ગયો છે. હવે 3 બિલ હું છે તમને સમજાવું, પરંતુ કોરોના એટલે શું એ લેટિન ભાષાનો શબ્દ છે. આ પુસ્તક એ લેટિન ભાષાનો શબ્દ છે. ગુજરાતીમાં ચામડું થાય, પેલું ચામડા પર લખવામાં આવતું. કોરોના એટલે મુંગટ થાય ગુજરાતીમાં, અને ગળાની અંદર મુંગટ જેવો આકાર અંદર. તો સિઝન પ્રમાણે શરદી ઉધરસ થાય તો ગળામાં કફ બાજે અંદર, તે કોરોના છે. મેં તમને એમ કહું છું કે આ દેશમાં હજારો લોકો ભિખારી છે, હજારો ભિખારી, જેને કપડાં પૂરતા નહીં મળે, ઊંઘવાની જગ્યા નહીં મળે, દવાની વાત તો દૂર રહે, ખાવાનું નથી મળતું. એવા કોઈ એક ભિખારીને કોરોના થયો કે કોરોનાથી ભિખારી મરી ગયો? સાંભળ્યું નહીં. આ દેશમાં પ્લાનિંગ કમિશનનો આંકડો છે કે 64 કરોડ લોકો ગરીબી રેખામાં જીવે છે, જેને પૂરતું ખાવાનું નથી મળતું 24 કલાકમાં. બીપીએલ, બિલો પાવર્ટી લાઈન. એવા લોકો કોઈ મરી ગયા મને બતાવો. જે દવાખાનામાં દાખલ થયા એ દવાખાનામાં જ અડધા લોકો સુધરીને આવ્યા, અડધા લોકો મરી ગયા કે મારી નાખ્યા, તે કુદરત જાણે છે. પરંતુ જે લોકો આ સંગઠનથી માહિતગાર છે, જાગૃત છે, એવા અધિકારી લોકો દવાખાનામાં દાખલ નથી. અને સરકારે એટલો બધો પ્રોપેગેન્ડા કર્યો, પ્રચાર ફેલાવ્યો, કોરોના કોરોના કોરોના. બિહારની ચૂંટણી હોય કે મધ્યપ્રદેશની ચૂંટણી હોય, ત્યાં કોરોના લાગ્યો નહીં મળે. અત્યારે 1,25,00,000 ખેડૂતો છે આજુબાજુ. એટલું ભયંકર આંદોલન છે. ની ટેલિવિઝન પર આવતું નથી, ની પેપરમાં આવતું નથી, ખબર નથી કેમ કે આરએસએસ ને કોઈ જાણતું નથી. ગાળ દે નરેન્દ્ર મોદી, ગાળ દે અમિત શાહને, ગાળ દે અડાણી અંબાણીને, પરંતુ ડાયરેક્ટર આરએસએસ. મેં ગયા વર્ષે બી કીધેલું છે, આ દેશમાં જે સરકાર જે ચાલી રહી છે એ સરકાર સંપૂર્ણ આરએસએસ ના નિયંત્રણમાં છે. અને આરએસએસ નો જે વડો જે બુક લખેલી છે, ગૂગલ્સ પર તપાસ કરી લેજો તમે, બંચ ઓફ થોટ્સ. આ દેશના 95% લોકોને ગરીબ રાખવા, કંગાળ રાખવા, તો આજ બાકીના આપણે 5% લોકો રાજ કરી શકશું એ લોકો. અને તેનો અમલ થઈ ગયો છે. સાથીઓ, આ દેશની અંદર અત્યારે બાંગ્લાદેશમાં શિક્ષણ ચાલુ છે, શ્રીલંકામાં શિક્ષણ ચાલુ છે, કામદારોની કામ કરવાની ગતિ ચાલુ છે, ખેડૂતોની ખેતી કરવાની ગતિ ચાલુ છે. ત્યાં માઇનસ જીડીપી નથી. દેશનો જે પ્રોગ્રેસ, વિકાસ દર, ત્યાં માઇનસ નથી. ભારતમાં કેટલાક ભણેલા લોકોને ખબર હશે કે 25% માઇનસ જીડીપી ગયું, હકીકતમાં 35-40% ગયું છે. અને એવામાં પાછું ખેડૂત આંદોલન. જો ખેતીની જમીન અડાણી અને અંબાણીને એ કાયદા દ્વારા આપી દેશે તો બાકીના લોકો પણ કેવી રીતે જીવશે? એને અનાજ ભરવાની પરવાનગી. આ કાયદો પાસ થવા પહેલા, જ્યાં પાણીપતનું પહેલું યુદ્ધ થયું 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે, બીજું યુદ્ધ થયું અકબર અને હેમુ ગઢવી વચ્ચે થયું 1556માં, ત્રીજું યુદ્ધ થયું 1761માં
મરાઠા અને અહમદ શબ્દાલી વચ્ચે એ પાણીપતની અંદર હરિયાણામાં 100 એકર જમીન બનાવીને મોટા અનાજ ભરવાના ગોડાઉન કોઠારો તૈયાર કરી દીધા દરેક જગ્યાએ. એ કાયદો બનવા પહેલા એનો મતલબ જે અદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિ અને સરકારની મિલીભગત છે. સાથીઓ, જે કેરીનો ધંધો કરે છે, કેટલાક ખેડૂતો એમ કે ધરમપુર કરતા બિલ્લીમોરામાં ભાવ સારો આવે. કેમ? ત્યાં હરીફાઈ ચાલે કે લંગડાનો એક કે આટલો ભાવ, બીજો કે આટલો ભાવ, તો ખેડૂતને મરજી મુજબનો ભાવ મળી જાય. એ સ્વતંત્રતા ઝૂંટવી લેવાનો કાયદો કેન્દ્ર સરકારે પાર્લામેન્ટમાં હોબાળો થયો, રાજ્યસભામાં પાછલા બારણાથી કાયદો પાસ કર્યો, અને અત્યારે જેમ જેમ ખબર પડતી ચાલી તેમ ભાજપના સાંસદો કેટલાક વિરોધ કરી રહ્યા છે. કેમ? એ કાયદો પહેલા હતો કે કોઈ બી ફૂડ કોર્પોરેશન અધિકારી પાસે લાયસન્સ લઈને કોઈ પણ વ્યક્તિ, કોઈ બી વેપારી એ વેપાર કરી શકતો હતો, એ અનાજ ખરીદી શકતો હતો. પરંતુ ઓછામાં ઓછું લિમિટ હતી, એ લિમિટ કાઢી લઈ. કેમ? અદાણી અંબાણી હજારો ટન, લાખો ટન અનાજ લઈ શકે એ છૂટ આપી દીધી. એ પહેલો કાયદો. એમાં સુધારો કર્યો કે ઉદ્યોગપતિઓ પાસે તમામ વસ્તુ જોવી જોઈએ, અને બીજા જે હજારો વેપારીઓ છે એ ખેડૂતો પરથી માલ લઈ નહીં શકે. એ કાયદાઓ મેં મંગાવ્યા છે અંગ્રેજીમાં, હજુ મારી પાસે આવ્યા નથી, તો મેં જાણકારી લીધી છે. બીજો કાયદો એ બનાવ્યો કે ખેડૂતો સાથે કોઈ ઠગબાજી કરે, છેતરપિંડી કરે, દગો કરે તો તમે કોર્ટમાં જઈ શકો. એને જેલમાં મૂકવાની સજા કરવા માટે તમે કોર્ટમાં જઈ શકો. એ ઉદ્યોગપતિઓના બચાવ માટે આ કાયદો કાઢી નાખ્યો કે ઉદ્યોગપતિ કોઈ બી તમને દગો કરી શકે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે કોન્ટ્રાક્ટમાં ખેતી આપે અને ઉદ્યોગપતિ એમ કે તમે આ અનાજ સારું હોવા છતાં બી બરાબર નથી અને એનો ન્યાય મેળવવા માટે તમે કોર્ટમાં નહીં જઈશો. આ તો કેવું લોકતંત્ર, કેવો કાયદો! ત્રીજો કાયદો આ મળતું જ આવે છે એકબીજા. ત્રીજો કાયદો કે ઉદ્યોગપતિઓ વેપારી ભાવ ઉદ્યોગપતિ નક્કી કરે તે જ ખેડૂતોએ આપવાનો. ખેડૂતને નક્કી નહીં કરી શકે. ઉદ્યોગપતિ જે ભાવ નક્કી કરે તે જ ભાવમાં ખેડૂતોએ અનાજ આપવાનો, અને એ અનાજ સંગ્રહ ગમે એટલું કરી શકે, એના પર કોઈ પાબંદી નહીં. અને ઉદ્યોગપતિઓ દ્વારા ખેતી કરવી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નહીં, ઇન્ડસ્ટ્રીયલ ફાર્મિંગ. એટલે ધીમે ધીમે જેવી રીતે અંબાણીએ, તમે જોયું જ છે કે ટેલિફોન જે સરકારી સંસ્થા છે એમાં હજારો કર્મચારીઓ કામ કરતા, એને દબાવી દેવા માટે સરકારે પ્રોત્સાહન આપ્યું મુકેશ અંબાણીને, અને જીઓ દ્વારા લાલચ આપી કે તમને 99 રૂપિયા, પછી 199, પછી 299, અત્યારે કંઈક 599 કે 600 ભાવ વધારી દીધો અને ટેલિફોનને બેહાડી દીધું. અને 2 લાખ કર્મચારીઓને ગયા વર્ષે ડિસેમ્બરમાં છૂટા કરી મૂક્યા 2019માં. તેઓ આ જમીન જે હડપ કરવામાં એવો બી અંદર બનાવ્યું છે. સેક્શન નંબર 13 ની અંદર, કાયદા નંબર 3 માં, ધારા નંબર 13 માં એવું લખવામાં આવ્યું છે કે ઉદ્યોગપતિ ખેડૂતોની જમીન પણ લઈ શકે છે. અને એ ગુરુ ગોવિંદસિંહના નેતૃત્વમાં જે આપણા જ લોકો
શીખ લોકો પહેલા જાગૃત થયા છે, ત્યાર પછી હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાતના બી કેટલાક ગયેલા છે. અને ચંપકભાઈએ કીધું કે 9 બેઠક બેઠી, સરકાર સાથે 9 વખત બેઠક બેસી, આજે 44 દિવસ થઈ ગયા છે. લગભગ 60 ખેડૂતો, 60 ખેડૂતો શહીદ થયા છે, ઠંડીમાં મરી ગયા, આત્મહત્યા કરી છે. હવે 15 તારીખે બોલાવ્યા છે, તો 15 તારીખે શું થશે? અમારું અનુમાન છે કે આ સરકાર કેટલીક અંશે વિરોધ પક્ષ પણ અંદર મળેલો છે. અહીંના સાંસદોને ખબર નહીં મળે કે હાઈકમાન્ડમાં શું થઈ રહ્યું છે. ખેડૂતોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ધમકી આપવામાં આવે છે, એમના ઘરે દરોડા પાડવામાં આવે છે ઇન્કમ ટેક્સના, જેથી દબાઈ જાય. અને છતાં પણ આજે દરરોજ ડે ટુ ડે માણસો વધતા જાય છે. દિલ્હીની ફરતે, ઉત્તર પ્રદેશમાં દરેક જગ્યાએ ખેડૂતોની સંખ્યા વધતી ચાલી છે. તો કદાચ આ આંદોલન સફળ નહીં થયું તો નાગરિકતા સાબિત કરવા માટે અમારે 4th થી 5મી પેઢી તો બાપ તો અભણ હતા, એની પાસે કાંઈ સર્ટિફિકેટ આપવાના તમે? એ તો કાયદો ઉભેલો જ છે. થોડી ઘણી જમીન બચેલી છે, તો ઉદ્યોગપતિની સામે, આ કાયદા સામે ટકી શકવાના નથી. એટલે મેં તમામ જે રાજકીય ભાજપના, કોંગ્રેસના કે બીજી પાર્ટીના, આ સમાજ રહેશે તો તમે સત્તા પર રહેશો ને. એટલે તમામ પહેલો સમાજ અને પછી પાર્ટીની વાત કરો. અને એટલા માટે અત્યારે સત્તાના રૂએ આપણા લોકોને કોરોનાની આડમાં ધમકી આપવામાં આવે છે કે 144 કલમ, ફલાણી કલમ, કારણ કે ભેગા નહીં થઈ શકે. તમને લાઈટ મફત આપવામાં આવશે, કોઈ બીજા વસાવાને લાવે, કોઈ ત્રીજા વસાવાને લાવે, કોઈ ધારાસભ્યને ખરીદી લઈ અને આદિવાસી એરિયામાં આરએસએસ ની મીટિંગો ભરે. ચાલુ થઈ ગયું છે. સાથીઓ, આ દેશમાં અત્યારે અમારા છોકરાઓને યુપીએસસી, જીપીએસસી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં યુપીએસસી ની પરીક્ષાઓ હાઈ લેવલ પર અમારી ભાગીદારી અનામત એ લોકોએ કાઢી નાખી છે. ભારતની અંદર અડાણી, અંબાણી જે બંદરો વેચી લે છે સરકારે, જેમ આપણા કર્મચારીઓની ભાગીદારી મળતી, આપણા એરપોર્ટો વેચી લે છે. અમદાવાદની અંદર સરદાર એરપોર્ટ, એની જગ્યાએ અડાણી એરપોર્ટ લખ્યું. આપણા લોકોએ, અમારા લોકોએ, સંગઠનના લોકોએ વિરોધ કર્યો તો ફરીથી પાછું સરદાર એરપોર્ટ લખ્યું છે. અમદાવાદ એરપોર્ટમાં વેચી લે, રેલવે વેચી નાખી, એલઆઈસી. તમને ખબર છે કે જ્યારે 1991માં ખાનગીકરણ દાખલ કર્યું ભારતના લોકતંત્રના વિરુદ્ધમાં, ત્યારે લોકોને આશ્વાસન આપ્યું કે જે સંસ્થાઓ ખોટ ખાય છે, ખોટમાં જાય છે, એવી સંસ્થાઓનું અમે ખાનગીકરણ કરશું. તો તમે એલઆઈસી, લાઈફ ઇન્સ્યોરન્સનું ખાનગીકરણ કરવાનું ચાલુ કરી દીધું. લાલુ પ્રસાદ આવવાથી રેલવેનો નફો થયો. દુનિયાના લોકો લાલુ પ્રસાદ પાસે સલાહ લેવા આવ્યા, ટ્રેનિંગ લેવા માટે આવ્યા. એ રેલવેમાં લાખો કર્મચારીઓની ભાગીદારી હતી, એનું ખાનગીકરણ ચાલુ કરી નાખ્યું. મોટા મોટા જંકશન. અમારા છોકરાઓ ગુજરાતી શાળામાં ભણીને સ્કોલરશિપ લઈને માસ્ટર થયા, ક્લાર્ક થયા, પટાડા થયા, ડોક્ટર થયા, ધારાસભ્ય થયા ભણીને. એ સ્કૂલો તમે વેચી નાખી આ લોકોને. અને અમારા જેવા પ્રચાર કરવામાં આવે આપણી સામે તો લોકોને ગુમરાહ કરે છે. એવા લોકોને તમે ઓળખી કાઢો. એટલા માટે સાથીઓ, આ દેશમાં અત્યારે જગદીશભાઈએ કીધું
કે કોરોનાનો પીરિયડ ચાલે છે. કોરોના મેં કીધું 1,25,00,000 ખેડૂતોની સંખ્યા છે. કોઈ માસ બાંધેલું નહીં મળે. 44 દિવસ થઈ ગયા, કોઈને કોરોના થયો નહીં મળે. ને કોરોનાની આડમાં કામદારોના, મજૂરોના 69 કાયદા કાઢી લે. કેટલા? 69 કાયદાઓ એક બાજુ અમને કોરોનાના બહાને ઘરના 4 દિવાલ વચ્ચે જેલમાં પૂરી રાખેલા, અને બારીમાંથી અમે જોયા કરીએ કે અમારા તમામ અધિકારો ખતમ. જે બાબા સાહેબે ખૂબ મહેનતથી અંગ્રેજો સામે લડીને ભારતીય સંવિધાનની અંદર મજૂરો માટે કાયદા બનાવેલા, એની જગ્યાએ કાયદા કાઢીને 14 કલાક 12 કલાક ગમે ત્યારે કાઢી શકે. ઉદ્યોગપતિ એમાં કેસ નહીં થઈ શકે, કોઈ ઇન્સ્યોરન્સ નહીં, કોઈ સલામતી નહીં. તો સાથીઓ, આ દેશમાં પૂંજીપતિઓને એટલા માટે મજબૂત કરવામાં આવી રહ્યા છે, પૂંજીપતિઓને એટલા માટે આખલા બનાવવામાં આવી રહ્યા છે. મેં તમને એમ કહું છું કે આ 6 વર્ષમાં કયો ખેડૂત ની 3 ગણી સંપત્તિ થઈ મને બતાવો, 2 ગણી સંપત્તિ થઈ બતાવો. તો અડાણી અંબાણી મંડપ બાંધો, અડાણી 2000 માં એ મંડપ ટેન્ટ બાંધો. આજે કરોડો રૂપિયાની સંપત્તિ કાંથી આવી? આ મજૂરો ખેડૂતોનું શોષણ કરીને આ લોકોને આખલા બનાવવામાં આવ્યા છે. કેમ? પૂંજીપતિ મજબૂત થશે તો આ દેશની જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા, બ્રાહ્મણ વ્યવસ્થા મજબૂત થશે. સાથીઓ, એક બાજુ કોરોનાનો ભય બતાવે છે, પરમિશન નથી આપતા મીટિંગની, બીજી બાજુ અમુક લોકોને પરમિશન આપે છે. તો એનો મેં દાખલો આપું છું. 2015 25 ઓગસ્ટ 2015 ના દિવસે ધરમપુરના બ્રાહ્મણો 25 ઓગસ્ટ 2015 ના દિવસે જે કથા કરવા આવેલા ગામડે ગામડે ભોળા લોકોને ઠગીને પોતાની મા બાપની મહાન કુદરતી સંસ્કૃતિને બદલી નાખીને જે કથા કરવા આવેલા એ બ્રાહ્મણો ભેગા થયા અને વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું કે અનામત ખતમ કરો, સંવિધાન રદ કરો. એ બ્રાહ્મણોએ 7 એપ્રિલ 2016 ના દિવસે આર્ય પ્રભાત નામનું પાક્ષિક શરૂ કર્યું. પાક્ષિક એ 7 એપ્રિલ 2016 ના દિવસે ધરમપુર કોલેજ ડુંગરી ઉપર આદિવાસીઓને ભેગા કરેલા, આદિવાસી સંગઠન દ્વારા ભેગા કરેલા, અને ટૂર તારપણ આ જયેશ પેશ વાળો દેખાય છે, ટૂર વગાડતો, અને કમુ દેખાય આવેલો. આ બાજુ કોંગ્રેસના ધારાસભ્ય ઈશ્વરભાઈ આવેલા. કોંગ્રેસ અને ભાજપના બંને ધારાસભ્યો, સંસદ સભ્યો, કાર્યકર્તાઓ ભેગા થયેલા. અને આર્ય પ્રભાત એટલે બ્રાહ્મણોની સવાર અને અનાર્યનો અંધકાર છે. મિનિંગ વાંચો તમે. અને શું લખેલું બહેનો માટે? સાંભળો. સળ કરવું, બેવકૂફી કરવી, લાલચ, નિર્દયતા, અપવિત્રતા, કઠોરતા અને ખોટું બોલવું એ સ્ત્રીઓના નૈસર્ગિક દુર્ગુણો છે. એ મહિલાઓના કુદરતી દુર્ગુણો છે. આ લખેલું છે. બહેનો માટે શું લખેલું છે એ સમજવા જેવું છે. કેટલાક લોકો કે આનો વિરોધ કરે, આનો વિરોધ કરે છે. સાથીઓ, કોરોનાની આડમાં દેશ બરબાદ થઈ, મજૂરો બરબાદ થઈ ગયા, ખેડૂતો બરબાદ થઈ ગયા, શિક્ષણ બરબાદ થઈ ગયું, આખું જીવન ઠપ થઈ ગયું, અને દેશ બંધીના મારથી ઝેલી રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે. અને એ બ્રાહ્મણો અત્યારે રાજ સત્તા દ્વારા નક્કી કર્યું કે 2023 નું ઇલેક્શન આવે, ચૂંટણી આવે લોકસભાની, તો રામ મંદિર માટે 10 રૂપિયા ઘરે ઘર ઉઘરાવવાનું. ભાઈ, જ્યાં તમે રામ મંદિર બાંધો છો ત્યાં ભૂલથી ખોટકામ કર્યું તો સમ્રાટ અશોકની મૂર્તિઓ નીકળી, તથાગત બુદ્ધની મૂર્તિઓ નીકળી,
અને ત્યાં અત્યારે મિલિટરી મૂકેલી છે કે કોઈ માણસ જોઈ નહીં શકે, તોડી નાખી છે. સોમનાથ મંદિરની વાત કરો તો એના નીચે તળિયામાં 3 માળની ભૂત ગુફા નીકળી છે. તપાસ કરો, આ વાતને સમજવા જેવી છે. અને દુનિયામાં ચાહે પાકિસ્તાન હોય, શ્રીલંકા હોય, બાંગ્લાદેશ હોય કે આરબ દેશ હોય કે ચીન હોય, ત્યાંના ખેડૂતો માટે, ત્યાંના કામદારો માટે, ત્યાં બાળકોના શિક્ષણ માટે આવા જો કાળા કાયદા બનાવ્યા હોય તો મને બતાવો ભારતમાં કેમ? કારણ કે દુનિયાની અંદર સૌથી મોટું આતંકવાદી અને ભયાનક જે બ્રાહ્મણ સંગઠન એ આરએસએસ અને માનવ વિરોધી છે. અને એના અંદર આ સરકાર ચાલે છે. મોદી સાહેબ કંઈ કરી શકતો નથી. લોકો કોને ગાળ દે છે? મોદી સાહેબને. મોદી સાહેબ તો તમારી અમે હીરો કરીને મૂકેલો છે. અરે ડાયરેક્ટર એ આરએસએસ નું સંગઠન છે. અને એટલા માટે અત્યારે બામસેફની ભાષા પણ ખેડૂતો બોલતા થઈ ગયા છે કે ઈવીએમ મશીનથી બનેલી સરકાર છે. ખાનગીકરણના વિરુદ્ધમાં બોલે છે. એટલે આ દેશની અંદર બહેનો માટે જે લખેલું છે એ સમજવા જેવું છે. આજે તમને શ્લોક નંબર 5 કે રામાયણ મહાભારત વાંચ્યું છે એમ કે તો શું વાંચ્યું છે, શું લખેલું છે એ તમને સંભળાવું છું. હું કહેવાનો નહીં હતો, પરંતુ જગદીશભાઈ એમ કે તમે રામાયણ મહાભારત ગીતા વાંચીશ તો સાંભળો શું લખેલું છે. સ્ત્રીઓ, महिलाओं घर व धर्म के कार्यों में व्यस्त रखना चाहिए. ઘરમાં અને ધર્મના કામમાં જોડીને રાખવાને વ્યસ્ત રખના चाहिए. કારણ કે તાકી वे ખાલી સમય ના આપા શકે, કારણ કે એને બીજો સમય નહીં મળવો જોઈએ. એ મનુસ્મૃતિમાં લખ્યું છે. બીજું છે ढोल गवार शूद्र पशु और नारी सकल ताड़ना के अधिकारी. रामचरितमानस में सुंदर कांड 49 ચોપાઈ નંબર 3 પાના નંબર 779 માં લખેલું છે કે ભાઈ ઢોલકાને મારી શકાય, ઢોલને કઈ શિક્ષા માટે મારી શકાય, પણ નારીઓને મારવું, મહિલાઓને મારવું એ સમજમાં આવતું નથી. એ રામચરિતમાનસમાં અકબરના જમાનામાં 16મી સદીમાં અકબર હાથે બેહીને તુલસીદાસે રામચરિતમાનસ લખેલી છે. અને રામચરિતની માનસની કથાઓ આજ સુધી કરી છે. વાલ્મીકી રામાયણની કથા કરી નથી તમારી સામે. આપણા લોકોએ ચોપડા જરૂર મૂક્યા છે, પણ અંદર શું લખેલું એનો અર્થ શું એ કોઈ દાડે સમજ્યા નથી. એટલા માટે આ બ્રાહ્મણો શું કર્યા? આ દેશના વતની નથી, નથી અને નથી. એટલે સાથીઓ આ શું લખેલું છે? વિદુહી ન નારી હૃદય ગતિ જાની, सकल कपट अवगुण खानी. अयोध्या कांड चौपाई नंबर 2 रामचरितमानस में स्त्रियों का हृदय की गति, महिलाओं की हृदय की गति चाल तो भगवान भी नहीं जान सके. इनके शू कीधो? स्त्रियों के हृदय की गति चाल तो विधाता भी नहीं जान सका, भगवान भी नहीं जान सके. इनके कपट, एनु हृदय कपट होय छे, चाल એ તો ભગવાનને બી નહીં ખબર હોય એમ કે એટલું એનું હૃદય કપટ હોય છે એમ કે ભગવાન આવું લખે ખરું? અરે ભગવાનના નામ પર બ્રાહ્મણ લખ્યું છે. નારી સંપૂર્ણ કપટ, પાપ और અવગુણની ખાણ છે એમ. આ સમજવા જેવું છે બહેનો. કારણ કે બ્રાહ્મણો જે બહેનોને પહેલી બોલાવે છે કેમ કે બહેનો વધારે લાગણીશીલ હોય છે, ઇમોશનલ હોય છે. સાથીઓ બીજું કહું છું, નારી સ્વભાવ સત્ય સબ કહી, अवगुण 8 सदा उर रही, साहस अनुरुद्ध चपलता माया भई, अविवेक अशोक अदाया. लंका कांड चौपाई नंबर 1, 2 पाना नंबर 789. अर्थात सभी लोग सत्य ही कहते हैं कि स्त्री के स्वभाव में 8 अवगुण, स्त्री ना स्वभाव में 8 दुर्गुण, 8 अवगुण सदा ही विद्यमान रहते हैं. हमेशा एना स्वभाव में होय छे एम के विद्यमान रहते हैं. वह है साहस, झूठ, चंचलता, सड़, दर्पोकन, मूर्खता, अपवित्रता और निर्दयता. आ लखेलू છે. કોઈ દાડો વાંચ્યું આ સુધીમાં? નંબર બીજું બતાવું છું. સાથીઓ
नारी सृष्टि की मूल्यवान धरोहर है, नारी सृष्टि की मूल्यवान धरोहर है। फिर भी तुलसीदास ने रामचरितमानस में नारी के बारे में क्या लिखा? हम लोग तुलसीदास ने रामचरितमानस में नारी के बारे में क्या लिखा है? सत्य कही कवि नारी समाऊ, सब विधि अघु अघात दुराऊ, निक प्रतिबिंब बरकू गही जाई, जाने न जाई नारी गति माय। अयोध्या कांड चौपाई नंबर 4 पाना नंबर 373। श्री का स्वभाव, श्री नो स्वभाव सब प्रकार के पकड़ में न आने योग्य अथा भरा होता है। अपनी परछाई भले पकड़ में आ जाए, आपरो परछाई कदाच पकड़ाई जाए इनके, परंतु स्त्रियों की गति, स्त्रियों की चाल चलगत पकड़ से बाहर है, पकड़ में नहीं आ सके। बहनों માટે લખેલું છે। तुलसीदास का उक्त विचार उन सभी महिलाओं के लिए, चाहे वह किसी पूंजीपति की महिला हो, बहन हो, बेटी हो, चाहे किसी गरीब की माँ बहन बेटी हो, चाहे सवर्ण महिला हो, चाहे अवर्ण महिला हो, चाहे महिला स्त्री हो, चाहे प्रधानमंत्री हो, तुलसीदास की दृष्टि में अविश्वास नहीं, तुलसीदास की दृष्टि से नारी पर भरोसा नहीं किया जा सकता। आ लखेलू साथियों, बीजू केम इंपोर्टेंस कान पाकू जारी सक, कान समुद्र समाय, कान करे अबला प्रबल के ही जग कालू न खाय। अयोध्या कांड दोहा नंबर 48 पाना नंबर 373 આવી ગયું છે। બીજું છે મહાવૃષ્ટિ ચલી કૂટી ક્યારી, જમી સ્વતંત્ર હોઈ બીગર નારી। કિસ્કંધા કાંડ ચોપાઈ નંબર 4 પાના નંબર 695। એમાં લખ્યું છે કે जिस प्रकार જેવી રીતે સ્વતંત્ર રૂપ से ભારે ખૂબ જ વરસાદ પડે એમ કે તો ક્યારી તૂટી જાય છે, ભારે વરસાદથી કેન્ડાની અંદર ક્યારા टूटी जाए से कि हादी भाषा में टूट जाती है। उसी प्रकार नारी को स्वतंत्र छोड़ देने से वो बिगड़ जाती है कि नारी ने क्यारे आजाद रखवी नहीं, जो इन्हें मुक्त स्वतंत्र रखવામાં આવે છે તો બગડી જાય એમ કે આ લખેલું છે। એને તમે ધર્મશાસ્ત્ર કેવો સાથીઓ? ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદ કાલ પરખી આહિચારી, एक ही धर्म एक पद नेम, काय वचन मन पद प्रति प्रेमा। अरुण्या कांड चौपाई नंबर 4-5 पाना संख्या 623। घेर्य धर्म मित्र श्री की विपत्ति के समय ही परीक्षा होती है। श्री के लिए बस एक ही धर्म है, एक ही व्रत है, एक ही नियम है, वह पति की सेवा करना, पति की सेवा करना। साथियों, બંધારણ સભામાં કોંગ્રેસના 32% વકીલ હતા અને કેટલાક રાજકીય લીડરોને ખબર હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તો વકીલ હતો જ અને વિદ્વાન પણ હતો। 32% વકીલ હતા। કોઈએ બી બહેનોને પુરુષ જેટલી આઝાદી આ દેશમાં મળવી જોઈએ કોઈએ લખ્યું નહીં। હિન્દુ કોડ બિલમાં બાબા સાહેબે લખ્યું તો આરએસએસ વાળાએ 1948 માં રામલીલા મેળાનો પુતળું હલગાવ્યું। શંકરાચાર્ય રેલી કાઢી કે અમારો બ્રાહ્મણ ધર્મ ખતમ થઈ જશે જો આ બહેનોને જો આઝાદી આપવામાં આવશે। આ હકીકત છે 1948। છતાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાજીનામું આપવું પડ્યું તો ભલે, પરંતુ બહેનોને આજે શિક્ષિકા બને, ડેરીની ચેરમેન બને, ધારાસભ્ય બને। इंदिरा गांधी ने भी कहવું પડ્યું 1966 માં કે ડોક્ટર આંબેડકર ની હોત તો મેં વડાપ્રધાન નહીં બનતી। કેટલી બહેનોને ખબર છે કે સ્ત્રી મુક્તિનો અધિકાર આ ભારતમાં 1500 વર્ષ પછી ડોક્ટર બાબા સાહેબ આપ્યો છે અને એટલા માટે આ દેશની અંદર આપણા બાળકોને શિક્ષણ નહીં મળે, એને રોજગારી નહીં મળે, આદિવાસીની જમીન ઉદ્યોગપતિઓને આ કાયદા द्वारा હડપ થઈ જાય, સંપૂર્ણ ગુલામ થઈ જાય, એ પ્રકારના કાયદા બનાવ્યા છે। શું અમે મતાધિકાર અમારો જે બુદ્ધિનો નિચોડ જે વોટ નાખ્યો છે મતાધિકાર આમ જ મળેલો છે। મતાધિકાર કેવી રીતે બાબા સાહેબે લડીને આપેલો છે? લોક મને તિલકે તો 1895 માં બુક લખેલી છે કે આ શુદ્ર અતિ શુદ્રોને મતાધિકાર નહીં મળવો જોઈએ। ગોલવલકરે લખેલું છે। ગાંધીજીએ 1932 માં રાજા પંચમ જોર્જની સામે કે મતાધિકાર રાજા રજવાડા જાગીરદારો
અને ગ્રેજ્યુએટ થયેલા અને ટેક્સ ભરે વેપારીઓને મળવો જોઈએ, આ લોકોને નહીં મળવો જોઈએ. ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એમ કીધું કે મતાધિકાર, મત એટલે બુદ્ધિ વિવેક, જેનો અધિકાર સમાજના કલ્યાણ માટે, સમાજના અધિકાર માટે મતાધિકાર. લોકતંત્રમાં પ્રજા નક્કી કરશે, રાજા નહીં. એ ડોક્ટર આંબેડકરે બૌદ્ધિક લડાઈ લડીને આ અધિકાર આપવામાં આવ્યો છે. ત્યારે આપણે આપણા બાળકોના અધિકાર માટે, બાળકોના ભલા માટે, કલ્યાણ માટે, એમના અસ્તિત્વ માટે, એમના સ્વાભિમાન માટે, એમના ઇજ્જત માટે આ મતાધિકારનો ઉપયોગ અને પ્રયોગ કરવો જોઈએ. એની જગ્યાએ કે આ કટોરિયાના બાટલા 200 રૂપિયા, 500 રૂપિયા, આ શું? એટલે સાથીઓ, આ દેશની અંદર આપણા લોકો જે અધિકારીઓ મરી ગયા છે, શરદી એટલો ભય ફેલાયો કે સાધારણ ઉધરસ થાય, ખાંસી થાય, દવાખાનામાં દાખલ થઈ ગયા અને ડોક્ટરોને એટલી બધી ધમકી આપેલી કે કોઈ બી ઉધરસ શરદી વાળો આવે તમને માહિતી આપી દેવાનો. પોલીસ, નર્સ ને ડોક્ટર પહોંચી જ જાય તેની પાસે. એવામાં મેં મારી આટલી ઉંમરમાં કોઈ ડોક્ટરે માર ખાધો એવો નહીં સાંભળ્યો. મોટા ભાગે ડોક્ટરે માર ખાધો છે. એ ધરમપુર હોય કે ખેરગામ હોય, આ જોઈ શકો છો. હવે જે મરી ગયા છે તો એનું પેન્શનમાંથી સરકારને મુક્તિ મળી ગઈ. આપણા સમાજમાં એક બુદ્ધિજીવી માણસ ઘટી ગયો. આ ષડયંત્ર છે. એટલે કોરોનાનો ભય, કોરોનાની આડમાં અનેક પ્રકારના કાયદાઓ બનાવીને અમારા સમાજને ગુલામ બનાવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. એટલા માટે આ સંગઠન બિન રાજકીય છે, પરંતુ મતાધિકારનો ઉપયોગ અને પ્રયોગ બાળકના કલ્યાણ માટે કરવો એ જાગૃતિનું કામ કરે છે. એ સમજવાની વાત છે. એટલા માટે કોઈ પાર્ટીમાં માનતા હોય તો ખોટું નહીં લગાડતા. મેં ગયા વર્ષે બી કહેલું કે આ નાગરિકતા સાબિત કરવા માટેનો જે કાયદો અમારા બાપ દાદાઓનો જન્મ આ પૃથ્વી પર થયેલો છે. આ દુનિયામાં સૌથી પહેલા ઘેર બાંધવાનું, ખેતી કરવાનું જે આવડત છે, કળા છે, અમારા પૂર્વજોએ આપેલી છે દુનિયાને. આ વિજ્ઞાનની શોધ બી અમારા પૂર્વજોએ આપેલી છે. આર્યભટ્ટે શૂન્યની શોધ કરી એવું ભણવામાં આવેલું. આર્યભટ્ટે શૂન્યની શોધ નહીં કરેલી. એ 4મી સદીમાં નાલંદા વિશ્વવિદ્યાલય આપણે બાપ દાદાઓની જે બિહારમાં આવેલી છે, તક્ષશિલા, વિક્રમશિલા પાકિસ્તાનમાં આવેલી છે, કાંચીપુરમ દક્ષિણ ભારતમાં આવેલી છે અને વલ્લભી વિશ્વવિદ્યાલય ઉત્તર ગુજરાતમાં આવેલી છે. તો શૂન્યની શોધ તો તથાગત બુદ્ધે કરેલી છે. જ્ઞાન અને વિજ્ઞાનની શોધ કરવા માટેનો સિદ્ધાંત તો તથાગત બુદ્ધે કરેલો છે. એટલા માટે આઈન્સ્ટાઈન સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધ્યો. તો પત્રકારોને પૂછ્યું કે આ પહેલા પત્રકારોએ પૂછ્યું આઈન્સ્ટાઈન વૈજ્ઞાનિકને કે ભાઈ આ સિદ્ધાંત શોધવાની કળા તમને ક્યાંથી મળી, પ્રેરણા ક્યાંથી મળી? એમને ઘરે લઈ ગયો અને ખૂણામાં તસવીર બતાવી. આ તસવીર પત્રકારે પૂછ્યું આ તસવીર કોની છે? તો એ મારો ગુરુ છે, પ્રેરણા સ્ત્રોત છે ગૌતમ બુદ્ધ. એટલે બુદ્ધે કહ્યું કે मैं गुरु नहीं हूं, मैं एक वैद्य हूं, चिकित्सक हूं, मैं तो केवल मार्ग बताने वाला हूं, मार्ग पर चलने का काम तुम्हारा. माँ बाप बाળકોને પ્રેરણા આપે કે દીકરા આમ કરો, આ ભણો, આ સમય સાચો, એ પ્રેરણા આપવાનું કામ કરે છે. તેમ બુદ્ધે એમ કીધું કે મેં તો ફક્ત રસ્તો બતાવું છું કે આ માર્ગે જશો તો સુખી જીવન થશે, આ માર્ગે જશે તો નરકનું જીવન બનશે. ફક્ત મેં ગુરુ નથી, મેં માર્ગ દાતા હું. સાચું કીધું. એને એમ બી કીધું કે મેં તમારા જેવો માણસ છું, મારા જેવું કામ તમે બી કરી શકો છો. તો જો સાથીઓ, અત્યારે કિસાન આંદોલનમાં ખેતી આપણે કરીએ છીએ, આપણી સંખ્યા વધારે છે, આપણા લોકોને, અડધા લોકોને ખબર નહીં મળે કે આ કાયદા કાં બન્યા છે, કાં આંદોલન ચાલ્યું છે. કિસાન આંદોલનમાં બી બ્રાહ્મણો સૌથી આગળ છે. જુઓ તમે સોશિયલ મીડિયા પર જુઓ, એ બધે જ ઘૂસી જાય છે. એટલા માટે બહુ ઘણું લખેલું છે. કાં ગીતામાં શું લખેલું છે? ગીતામાં અધ્યાય નંબર 9 શ્લોક નંબર 32 માં વાંચો શું લખેલું છે कि नारी शूद्र पाप योनि की संतान है, पाप योनि की संतान है नारी. महिलाओं, स्त्रियों पाप योनि की संतान से मेरी शरण में आएगा तो मुक्ति मिल जाएगी.
ભગવાન એવું લખે ખરો એટલું ખરાબ? નારી અને શૂદ્ર પાપ યોનિના સંતાન છે અને મારા શરણમાંથી મુક્તિ મળશે એવું ભગવાન લખે ખરો? લખેલું છે શ્લોક અધ્યાય નંબર 9 અને શ્લોક નંબર 32 એવું લખે ખરા? છેલ્લો અધ્યાય ગીતાનો 18મો કે ત્રણેય વર્ગની સેવા કરવી. કયા ત્રણેય વર્ગ બતાવ્યું કોઈએ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની સેવા કરવી એ શૂદ્રનો સ્વાભાવિક કર્મ છે એવું લખે ખરા? અધ્યાય નંબર 2 શ્લોક નંબર 38 લખ્યું છે કે અર્જુન ના પાડે કે આ મારા પરિવાર છે, કુટુંબી છે, એને મેં બાણ નહીં મારી શકું. તો કૃષ્ણને વચ્ચે લાવે છે અને કૃષ્ણ સમજાવે છે કે આત્મા અમર है, न मरती है न जन्म लेती है. एक बाजू गीता में पुनः जन्म बतायो છે, एक बाजू एम કે આત્મા ન મરતી है न जन्म लेती है. લગાવ બાણ એ ધર્મ છે અને લડતા લડતા મરશે તો સ્વર્ગ ભોગવશે અને જીતશે તો રાજ ભોગવશે. લગાવ બાણ એ ધર્મ છે. એ લખ્યું છે અધ્યાય નંબર 2 શ્લોક નંબર 38. એ જ અધ્યાય નંબર 2 ની અંદર શ્લોક નંબર 48 માં શું લખ્યું? વેટ કરો, મજૂરી નહીં માંગો, કામ કરો, ફળની આશા નહીં રાખો. એ આપણા માટે લખ્યું છે. શું છે? બહુ ઘણું લખેલું છે. વાંચો. બુદ્ધને રાક્ષસ કીધો છે વાલ્મીકી રામાયણમાં. તો વાલ્મીકી રામાયણ લખાઈ ક્યારે? એટલા માટે ડોક્ટર બાબા સાહેબે એમ કીધું, જાતિનો ગર્વ કરવો ઓ વિનાશનું કારણ બનશે સમાજની અંદર. પછી ધોળિયા, નાયકા, ડુબરા, કુકણા, વારલી અસલમાં ઇતિહાસમાં જોઈએ તો એક જ સમાજના લોકો છે. એક થઈ જાઓ. બાળકોના અધિકાર માટે, બાળકોના અસ્તિત્વ માટે, બાળકોના શિક્ષણ માટે, આપણી જમીન માટે એક થઈ જાઓ અને કુરબાની આપવા માટે સમયની કુરબાની આપો, બુદ્ધિની ત્યાગ આપો, હુન્નર આપો અને સમયને સાથ આપો. સાથીઓ, અત્યારે મેં બેંગ્લોર જઈને આવ્યો છું. તો મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આવા મહાપુરુષોને ભૂલ્યા નથી. આપણા સમાજના માન દેખું નોકરી હારી મળી ગઈ તો ગામ છોડીને, મા બાપ બી છોડીને એવા સિટીમાં નહીં ગયેલા પોયરા રખડતમ થઈ ગયા છે. એવા બધા નથી પણ 80% લોકો આવા છે. 80%. આજે શું પરિસ્થિતિ? તમને ભાગીદારી એટલા માટે આપવામાં આવી છે, તમને ધારાસભ્યની સીટ, સરપંચની સીટ, તાલુકા પંચાયતની સીટ, જિલ્લા પંચાયતની સીટ. ગુજરાતમાં 27 આદિવાસી ધારાસભ્યો અને 13 શેડ્યુલ કાસ્ટના. 13 + 27 કેટલા થાય? 40-41 થઈ જાય. એક બી ધારાસભામાં બોલતો નથી. એક બી પાર્લામેન્ટમાં 132 ની આજુબાજુ છે અત્યારે સંસદ સભ્યો. એક બી બોલતો નહીં, ચૂપ. એવા સંજોગમાં સૌથી મોટું ભયાનક જન આંદોલન કદાચ 1857 ની જે ક્રાંતિ થયેલી છે એનાથી બી ભયાનક થઈ શકે. અને અત્યારે 26 જાન્યુઆરી સુધીમાં ખબર પડી જશે. એટલા માટે જે જાગૃત હતા એ શરદી ઉધરસથી, બીકથી દવાખાનામાં દાખલ નહીં થયા. એવા જાગૃત હતા, એવા બચી ગયા. જે જાગૃત ન હતા અને ભયથી, અખબારોથી, ટેલિવિઝનથી એવા ભયથી જે દાખલ થયા એવા અડધા અધિકારીઓ મરી ગયા છે. LIC માં લગભગ 4 અધિકારીઓ મરી ગયા છે. અને કઈ રીતે મરી ગયા તો ખબર છે. અમારો આની પટેલ આવ્યો નથી, એ કહે છે તમને. એટલે સાથીઓ, અમે જે તમારી પાસે આવ્યા છે અને નાની વહાણ એ નવા વર્ષની આરંભમાં આ પ્રથમ મીટિંગ 2020 ની પણ હતી અને 2021 માં બી. એક વર્ષમાં 4 દિવસ ઓછા છે. 10 જાન્યુઆરી 2021 ના દિવસે આ આરંભ મીટિંગનો શરૂ થયો છે અને એ લેખે લાગવું જોઈએ. બાળકોને લાગવું જોઈએ. આજે સાથીઓ 7,34,000 કરોડ ઉદ્યોગપતિઓને માફ કરી દીધા 100 વર્ષમાં. 7,34,000 કરોડ અને વર્ષે 5 લાખ કરોડ ઇન્કમ ટેક્સ માફ કરે છે ઉદ્યોગપતિઓ.
કેમ? આ દેશમાં બ્રાહ્મણોને જીવતા રાખવા માટે, બ્રાહ્મણો આપણા લોકોને ગુલામ બનાવવા માટે, બ્રાહ્મણવાદને જીવતો રાખવા માટે પૂંજીવાદ જરૂરી છે. અને પૂંજીવાદ એ 2-3 ઉદ્યોગપતિઓને આ દેશનો હવાલે કરી દીધો છે. અને ધરાની તો હવે જમીન હવાલે કરવા માટે આ કાયદા બનાવ્યા છે. માટે સાથીઓ, એક દિવસે મળવાનું છે, પરંતુ આજે આ દેશના મૂળ માલિકો, પછી આપણા આદિવાસી સમાજમાં હોય કે બક્ષીબંધમાં હોય, પરંતુ એ આંદોલન આજે મીટિંગ રાખી છે, મીટિંગ માટે જે મહેનત કરી છે અને તમારો જે કિંમતી સમય હોવા છતાં બહુમૂલ્ય જિંદગીને સમજીને બાળકોના ભલા માટે જે તમે અહીં સમય વાપર્યો છે, તે માટે હું તમારું સન્માન કરું છું, તમારું અભિવાદન કરું છું. અને મીટિંગો, ગ્રુપ મીટિંગો, જાહેર મીટિંગો, અન્ય રાજ્યની અંદર મીટિંગો ચાલુ રહેશે. અમારે હિન્દીમાં કહેવું પડે છે, એટલા માટે આ ભાઈ લોકોએ રિક્વેસ્ટ કરી કે ભાઈ ગુજરાતીમાં બોલો, કારણ કે હિન્દીમાં બોલવું પડે છે. બેંગ્લોરમાં તો હિન્દી બી નહીં સમજે, મોટે ભાગે ઇંગ્લિશમાં. એટલે અમારું શિક્ષણ ખતમ થઈ રહ્યું, અમારી ભાગીદારી ખતમ થઈ રહ્યું, અમારી માલિકી પરની જમીનની એ જમીન હડપ કરવા માટે કાયદા બની ગયા. અમે આ દેશના મૂળ વતનીઓ છે, એને નાગરિકતા હાની સાબિત કરવાની, નાગરિકતા માટે કાયદાઓ, સર્ટિફિકેટ માંગે, દાદા પરદાદાનું કાફી લાવવાના, ખાલી મુસ્લિમોના નામ બોલાવે, ખેડૂતોને આતંકવાદી કીધા છે. આ નેશનલ મીડિયા ચેનલે આતંકવાદી કીધા ખેડૂતોને, સંદીપ પાત્રાએ નક્સલવાદી કીધા. કોઈએ વળી આ ચીનથી એમ કે જોડાયેલા છે, કોઈ એમ કે વિદેશથી પૈસા આવેલા છે, કોઈ એમ કે ખાલિસ્તાની છે એમ. તો આવતીકાલે તમને આપણા સમાજના લોકોને કોનું દેખાઈ જેવા ગુમરાહ કરે કે એ લોકોને વાય નહીં લાગવાનું, એટલે નક્સલવાદીઓ છે. અને એમાં જો તો તમે બરબાદ થઈ જાય તમારા પોયરા, એ રીતે ગુમરાહ કરશે આપણા માણસો દ્વારા. સીધા બ્રાહ્મણો આપણી ઘરે નથી આવતા. એટલે સાથીઓ, સમય ખૂબ કિંમતી છે અને એ સમય પાછો આવતો નથી. ગયા વર્ષે મારો જે ચહેરો હતો, આ વર્ષે ચહેરો બદલાયેલો છે. તમે જોઈ લો કેમેરામાં, કારણ કે સમય કુદરતી છે, જિંદગી કુદરતી છે. પરંતુ સત્ય અને વાસ્તવિક છે કે આ નાના બાળકોને આ પૃથ્વી પર મૂકીને જવાના છે. અને દુનિયામાં આ પ્રકારના પાખંડી, આ પ્રકારના માનવ વિરોધી માણસો મેં જોયા નથી જે ભારતમાં છે. અને તે સંગઠન બનાવીને બેઠેલા છે. હિટલર તો એક જ હતો જર્મનીમાં, અને દેશ માટે એને યુદ્ધ કર્યું, દેશ માટે. અહીં તો સંગઠન બનાવીને દરેક જગ્યાએ હિટલર મૂકેલા, દરેક જગ્યાએ હિટલર. અને તે આપણા માણસોને લાજથી, ધમકીથી, જેલનું ધાક બતાવીને, ઇન્કમ ટેક્સના દરોડાનો ધાક બતાવીને લોકોને અત્યારે જોડી રહ્યા છે. અને ફરીથી ધર્મની આડમાં એમ કહી રહ્યા કે રામ મંદિર માટે એમ કે 10 રૂપિયા ઘરથી લેવાના છે. જો તમારી ઘરે આવે તો આવા નકલી લોકોને ભગાડો, કારણ કે અમે તો ધાર્મિક છે, અમે તો દયાળુ છે, અમે તો ઈમાનદાર છે, અમે આ દેશના મૂળ માલિક છે. અમે દુનિયાને જ્ઞાન અને વિજ્ઞાન આપ્યું છે, અમે દુનિયાને ખેતી કેમ કરવી તે આપ્યું છે, માનવ સંસારમાં માણસો કઈ રીતે રહી શકે તે આપ્યું છે. તેની અમે સંતાન છે, ધર્મ શીખવાની અમને જરૂર નથી. એટલા માટે બામસેપે ભારતીય મૂળ નિવાસી સાંસ્કૃતિક મંચ બનાવ્યો છે. અને ઘરમાં પ્રવેશ કરવા માટે નવું ઘર બને તો એ વિધિ બી આપણા માણસો જ કરશે, જેમ આપણા બાપ દાદાઓનું પૂર્વજોનું સંસ્કૃતિનું સન્માન રહેશે. લગ્ન પણ આપણા માણસો જ કરશે. કોઈ દેહાંત થાય, નિર્વાણ થાય, એનું વિધિ વિધાન પણ આપણા માણસો કરશે અને કરી બતાવ્યું છે. અમે વલસાડમાં કર્યું છે, બેંક કર્મચારીઓનું. અમે મારા ઘરે ડોક્ટરોનું કર્યું છે. વાકલમાં દિનેશભાઈના ઘરે 2 છોકરાનું લગ્ન થયા, ત્યાં કર્યું છે. લગભગ 20 જગ્યાએ લગ્ન કર્યા છે. અને એના માટે વિધિ તૈયાર છે, ચોપડા લખાઈ ગયેલા. આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી કુદરતી સંસ્કૃતિ અને એની વિકસિત પરંપરાની વિધિ થશે, વિકસિત, પ્રાસંગિક, અનુરૂપ થશે. પરંતુ એ બ્રાહ્મણો જે આરએસએસ ને રિપોર્ટ આપે છે કે આ બંગલા થઈ ગયા છે, કોઈના ભણેશ, આ 4 વ્હીલરની ગાડી છે, એમનું આરક્ષણ, એમનું અનામત, એમનું પ્રતિનિધિત્વ એ બંધ કરો, ખાનગીકરણ લાવો એવા રિપોર્ટ આપે છે. એવા બ્રાહ્મણો જે બંધારણને સળગાવે છે, એવા બ્રાહ્મણો
કલેક્ટરને આવેદનપત્ર આપે છે, એવા લોકોને અમારા ઘરમાં લાવવાથી અમારા બાળકો બરબાદ થઈ ગયા છે, ઘર અપવિત્ર થઈ ગયું છે, અમારો અસ્તિત્વનો સવાલ છે. એટલા માટે અમે એનો વિરોધ કરીએ છીએ, જે સત્ય અને વાસ્તવિક છે. અને આ ખેડૂત આંદોલન એ આંદોલન નહીં રહ્યું, એ મહા આંદોલનમાં ફેરવાઈ ગયું છે. એને રોકવા માટે બોર્ડર ઉપર પોલીસ મિલિટરી ગોઠવેલી છે. મિલિટરીના વડાઓએ ના પાડી દીધી છે કે એ અમારા મા બાપ છે, એની સામે અમે ગોળીબાર નહીં કરી શકીએ. તમે સમજૂતી કલાક હો સૂચના આપીશ કે આ ખેડૂતો અમારા જ પરિવારના, એને અમે ફાયરિંગ નહીં કરીએ, ગોળી નહીં લગાવીએ. આ કાયદો તમે ખેંચી લો. આ વસ્તુ થઈ રહી છે આ દેશમાં, અને આપણા પોણા ભાગના ખેડૂતોને આ વાત ખબર નથી. આપણા પોણા ભાગના કામદારોને મજૂરોને ખબર નથી કે આપણા કાયદાઓ કાઢી રાખ્યા છે. આપણા લોકોને વર્ષ થઈ ગયું કે આ નાગરિકતા સાબિત કરવા માટે આ કાયદો હજુ ઉભેલો જ છે, ને નાગરિકતા 90% લોકો સાબિત નથી કરી શકવાના. આ દેશના મૂળ નાગરિક હોવા છતાં, મૂળ વતની હોવા છતાં, મૂળ માલિક હોવા છતાં તો ઉપાય શું? આ દેશનું દુનિયાનું સંગઠન છે, એની સાથે તમે રહેવો, એને સમજો, ચોપડા વાંચવાની કોશિશ કરો. જો તમે મદદ નહીં કરી શકો તો વિરોધ નહીં કરો, કોઈના વાયે નહીં લાગો, ગેરમાર્ગે નહીં દોડો. જગદીશભાઈ એમ કીધું કે તમારી પાસે બુદ્ધિ છે, શિક્ષણ છે, વિવેક છે, તર્ક કરવાની શક્તિ છે કે અમે ખોટું બોલીએ કે સાચું બોલીએ, એ તમે મૂલવી જો. એ તમારી વિવેક બુદ્ધિમાં પસાર કરીને વાતને તોડી જવો, અને સાચું લાગે તો માનો એમ કીધું છે. અમે કોઈને ગુમરાહ કરવા નથી. એટલે કોઈએ કીધું કે આર પટેલે આટલો પગાર ને, અરે ભાઈ, એ તો મારી ફરજ બને છે, એ મારું કર્તવ્ય છે. કારણ કે મેં સમાજમાંથી પેદા થયો, તો સામાજિક બનવું એ મારું કર્તવ્ય છે. અને કર્તવ્ય એ ભાવનાથી ઊંચું છે. બાળકો ભણે ને બોર્ડ પર લખેલું, ભાવનાથી કર્તવ્ય ઊંચું છે. આ ભાવના નહીં, એ મારું કર્તવ્ય છે, મારી ફરજ છે. ને કર્તવ્ય એ ધર્મ છે, એ મારો સામાજિક ધર્મ નિભાવ છે. એમાં વખણાઈ કરવાની કોઈ આવતું નથી. એ ફરજ છે કે જે માર્ગથી પાણી આવ્યું ને ખેતર લીલું થયું, એ માર્ગ બંધ કરી નાખો તો ખેતી હુકાઈ જાય. એ મહાપુરુષોના કર્તવ્યથી, મહાપુરુષોના સંઘર્ષથી, મહાપુરુષના રસ્તાથી, માર્ગથી આપણું માસ્ટર બન્યો, ઘેર બાંધવાનો અધિકાર મળ્યો, કપડા પહેરવાનો અધિકાર મળ્યો, નામ મૂકવાનો અધિકાર મળ્યો, રસ્તા પર ચાલવાનો અધિકાર મળ્યો, ધારાસભ્ય બનવાનો અધિકાર મળ્યો. તો એ રસ્તો મેં કઈ રીતે બંધ કરું, જેનાથી ખેતર લીલું થયું છે, અને હજારો લાખો કરોડો બાળકોની જિંદગી બરબાદ થઈ રહી છે. દરવાજા બંધ કરી દીધા તો એ ખોલવાનું કામ અમારું છે, સાથે આપણું છે. એટલા માટે નાની વહિયાળ ગામ એ ક્રાંતિકારી ગામ છે. અને આ મીટિંગ અમારા માનનીય સન્માનિત નિલેશભાઈ, અજયભાઈ, ચુનીલાલભાઈ અને અન્ય લોકોએ જે ખૂબ જ મહેનત કરીને આ મીટિંગ કરી છે. તો આવતા દિવસોમાં જે દુશ્મનો દ્વારા, જે ષડયંત્ર દ્વારા તમને ગુમરાહ કરવાની કોશિશ કરે, તો તમે આ દેશમાં શું થઈ રહ્યું છે, હવે ઘરે ઘર કમ્પલસરી વેક્સિન આપવાના. અને વેક્સિન આપશે તો ડોક્ટરો તમે સાંભળ્યો કે ધીમે ધીમે 2-2.5 વર્ષમાં એ માણસનું હાડ ફેલ થઈ જશે, હાડકાં નબળા પડી જશે. તે ખેડૂતોએ વેક્સિન ના પાડી દીધી. અમે તો ના જ પાડીએ કે કમ્પલસરી ઘરે ઘરે જઈને વેક્સિન આપવાની. એ વેક્સિન કામ હોય નહીં, હું હોય નહીં. અને ખરેખર રોગ હોય તો દરરોજ આ નાની વૈયાળ ગામમાં મારા હિસાબે અનુમાન પ્રમાણે 7 થી 8 હજાર માણસ હશે. જો ખરેખર રોગ હોય તો એક ગામમાં દરરોજ 200-250 માણસ મરે, મરઘાની જેમ મરતી આવે તેમ. રોગ મળે જ નહીં, પણ દેશની વસ્તી, દુનિયાની વસ્તી ઘટાડવા માટે ષડયંત્ર થયું. ચીનમાં કોરોના ચાલુ થયો ને કોરોના નાબૂદ બંધ થઈ ગયો, અને ચીનમાં ગતિશીલ વિકાસ થઈ રહ્યો છે. ભારતમાં મજા આવી ગઈ, આશીર્વાદ આવી ગયો. બંધારણ રફે દફે કરીને આપણા કોયરાઓનું, આપણા ખેડૂતોનું, આપણા મજૂરોનું, આપણા શિક્ષિત બેકારોનું સત્યનાશ કરી નાખ્યું, ઘરમાં પૂરી રાખીને. એટલે એ અમને મંજૂર નથી. એટલા માટે મોહન કાકાએ કીધું કે જેલ મંજૂર છે, પણ અમારા બાળકોની ગુલામી અમને મંજૂર નથી. એટલા માટે એના માટે તમે જેટલી સહયોગ કરી શકો, સહયોગમાં શું કરી શકો કે સાચું લાગે તો આ વાત સાચી છે એમ લોકોને કહેતા ફરો. ધરમપુર જેવા જગ્યાએ મીટિંગ હોય
અને બીજા પ્રદેશથી કોઈ માણસ આવે તો સાંભળવા માટે તમે આવો એટલું જ માંગીએ. નહીં તમારી પાસે પૈસા માંગીએ, નહીં કોઈ બીજું માંગીએ, પરંતુ આ બાળકો માટે તમે રાત દિવસ ચિંતા કરો છો, મહેનત કરો છો. ગયા વર્ષે આફત હતી, એના કરતા 10 ગણી આફત પાછી આવી ગઈ. ન જાણે 26મી જાન્યુઆરી સુધીમાં શું થાય એની કોઈ ગેરંટી નથી. એવી પરિસ્થિતિમાંથી આપણે પાસ થઈ રહ્યા છે. એટલા માટે સાથીઓ, કુદરત ભગવાનને માનતા હોય તો ભગવાન એ સચ્ચાઈની સાથે જ, આવા ઠગ લોકોની હાથે નહીં મળે. તો ભગવાનને માનતા હોય, ધર્મને માનતા હોય, માનવતાને માનતા હોય, સમાનતાને માનતા હોય, માનવી અભિગમને માનતા હોય, ભારતના બંધારણને માનતા હોય, ભારતને બંધારણને બચાવવું હોય, બાળકોને આપણે મરતા પહેલા આ દેશમાં મુક્તિ અપાવી હોય તો આ કામ કરવું પડશે. મને સંપૂર્ણ આશા અને વિશ્વાસ છે કે આ તમે કામ કરશો. એવી આશા અને વિશ્વાસ સાથે મારી વાત સમાપ્ત કરું છું. જય મૂળ નિવાસી, જાગો મૂળ નિવાસી, જય ભારત.